અમરેલીના વડિયાના સુરગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી। વડિયા શહેરના સુરગપરા વિસ્તારના ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી પાણીનું વિતરણ ન થતા લોકોએ ખાસ કરીને બહેનો રોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ સરપંચશ્રી પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે પાણીની લાઈન રિપેરિંગનું કામ ચાલુ હોવાથી 2 દિવસ માટે વિતરણ રોકવામાં આવ્યું હતું। આજેથી પાણીની લાઈનનું કામ પૂર્ણ થતા નિયમિત રીતે પાણી મળવાનું શરૂ થઈ ગયું છે। સરપંચશ્રીના જણાવ્યા મુજબ ગત ઉનાળામાં વડિયા ગામમાં 1 દિવસ માટે પણ પાણી કાપ રાખવામાં આવ્યો ન હતો। ગામમાં સતત પાણી પુરવઠો જાળવવામાં આવ્યો હતો। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। આજે 8 દિવસ થયા વડિયાની અંદર પાણી નથી આવ્યું। અમારા વિસ્તારમાં ભવાની ચોક અને સુરગપરા વિસ્તારમાં 8 દિવસથી પાણીનો પ્રશ્ન છે ભાઈ, અને પાણી 8 દિવસથી આવ્યું નથી। પાણી વિના અમારે કરવું શું? અને સરપંચ સાહેબના ઘરની બાજુ 24 કલાક પાણી આવે છે, ત્યાં બધી સગવડ છે, ગટરોમાં પાણી વહ્યા જાય છે। અમારે 8 દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી, પીવાના પાણીનો પ્રશ્ન છે, વેચાતું પાણી પણ વડિયામાં મળતું નથી। તો અમારે પાણીના પ્રશ્નનું કરવું શું? અમારે એ બાબતે પંચાયતને ગામમાં જરાય પણ અમને સાથ સહકાર આપે એવી વિનંતી। પાછળની શેરીની અંદર કેટલા 3 મહિનાથી આ પાણીની પ્રશ્ન છે। અમે કેટલી વાર કીધું છે, ખોલવા વાળો પૂરી 20 મિનિટ ખોલે છે, અડધી કલાકે પાણી, અને પાછળની શેરીમાં પાણી એમનેમ જાતું હોય છે। તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન, કે પાણી અમને છે ને 6 દિવસથી નથી આવ્યું તો કલાક આવે। દિવાળીનો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું? શું કહેશો બેનો તમે? કચરા વાળો આવે છે તો કચરો લઈને નીકળીએ તો ડેલીથી પોતા વાર લાગે, તો એને થોડીક વાર રૂકવું જોઈએ ને, તો એ રૂકતો નથી, દોડીએ ત્યાં વયો જાય છે। તો કરવું શું એના માટે? કોઈ માણસ અપંગ હોય તો દોડતા પહોંચે તો વાર કેટલી લાગે? કઈ કામ કરતા હોય ને તમે આવો તો વાર લાગે, એક દિવસમાં વયો જાય કચરો, ઉભો ન રહે ને વયો જાય। સ્વચ્છતા અભિયાનને તો તમે લાભ નથી લઈ અને શેરીમાં 25-30 ગાયો હોય તો એને રોજ માટે એક તગારું ભરીને છાણ મૂકે। અમારા ઘર આગળ મોરભાઈ ચોકમાં ગટર કેવી છે એ તો તમે જોવો કે આવડું મોટું ગામ, ધારાસભ્યનું ગામ, આવું ગામ ન હોય। જરાક તો વિચાર કરો કે આવા ગામમાં રહેવું કેમ? ગટરના પાણી એમનેમ જાય છે, ગટર કોઈ સાફ કરવા નથી આવતું। પાણીનો પ્રશ્ન એટલો 5-5, 8 દિવસથી પાણી નથી આવ્યું, પછી વિસાવદર વાળી જે કરવી પડશે, બીજું શું થાય? ચાલો બેન, આજ રોજ જે ભવાની ચોક વિસ્તાર, ખેતાણી રોડ, ત્યાં 2-3 દિવસ થયા જે પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું। બાકી વડિયાની અંદર બધું પાણી ચાલુ જ હતું, જે રિપેરિંગની હિસાબે આ 3-4 દિવસથી પાણી નહોતું આવ્યું, એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે।